સુરતના ખાદ્ય તેલ વેપારીઓનું આતંકવાદ વિરોધ પ્રદર્શન। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ નાગરિકો પર થયેલા અત્યંત નિર્દય અને કાયરતાપૂર્વક આતંકી હુમલાની સમગ્ર દેશમાં રોષની લાગણી છે। ત્યારે આતંકી હુમલાના વિરોધમાં ખાદ્ય તેલ વેપારી મહામંડળ તથા અનાજ કરિયાણા એસોસિએશન દ્વારા આજે સુરત શહેરમાં એક દિવસીય સંપૂર્ણ વેપાર બંધનું એલાન કરવામાં આવ્યું। સુરતના ખાદ્ય પદાર્થો તથા તેલના વેપારીઓએ મોટી મીટિંગ કરીને નિર્ણય લીધો કે આતંકવાદી હુમલાના વિરોધમાં આજે આખું બજાર બંધ રહેશે, જેના ભાગરૂપે આજે શહેરભરના તમામ ખાદ્ય પદાર્થો અને તેલના વેચાણ કરતા વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી છે અને સુરત શહેરમાં અંદાજે 400 થી વધુ દુકાનો આજે બંધ રાખવામાં આવી છે અને વેપારીઓએ પોતાની રીતે શહીદોની શ્રદ્ધાંજલિ આપી છે। આંદોલન પાછળનું મુખ્ય કારણ માત્ર આતંકી હુમલાનો વિરોધ નહીં, પરંતુ ભારત સરકાર આતંકીઓ સામે હવે માત્ર પગલાં નહીં પણ આક્રમક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે। વેપારીઓએ કહ્યું કે હવે સમય આવી ગયો છે કે પાકિસ્તાન તરફ જઈ રહેલું સિંધુ નદીનું પાણી બંધ કરવામાં આવે અને તેમને ટીપું પણ મળવું ન જોઈએ। આપનો પરિચય સાહેબ શું કહેશો? મારું નામ રૂપેશ વોરા છે। હું સુરત એડિબલ ઓઇલ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું। આજે આતંકવાદી કાયરાનો હુમલો થયો છે, જેના કારણે ઘણા લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે અને એમની સાથે સોલારિટી દેખાડવા માટે, એમની શ્રદ્ધાંજલિ આપવા માટે અમે સુરત એડિબલ ઓઇલ એસોસિએશન અનાજ એસોસિએશને આજે 30 તારીખે એક દિવસનું બંધ પાડ્યું છે। આ બંધ પાડવાનો મુખ્ય ઉદ્દેશ એમની સાથે એક જેથી દેખાવાનો છે અને સાથે ભારત સરકારે પગલાં લીધા છે એની સામે વાંધો નથી, પણ જે પગલાં લીધા છે એનાથી અમે સંતુષ્ટ નથી। અમે ભારત સરકાર પાસે આના કરતાં વધારે અપેક્ષા રાખીએ છીએ। જે રીતે આ હુમલો થયો છે એ કોઈ કાળે ચલાવી લેવામાં ન આવે અને એના માટે સખતમાં સખત પગલાં લેવા પડે। પાણીની ડિપ્લોમેસી બધું બરાબર છે, પણ આ રીતે ન ચાલી શકે। એટલે અમારી એક સરકારને વિનંતી છે, અમે દિલ્હી ખાતે 100 કિલોનું એક પાનું બનાવ્યું છે અને અમે માનનીય શ્રી વડાપ્રધાનને આ પાનું રૂબરૂ દિલ્હી આપવા જવાના છીએ, સાથે વિનંતીપત્ર આપવા જવાના છીએ કે જે રીતે હુમલો થયો છે, જો આ પ્રકારનો હુમલો થાય તો પાણી બંધ કરવું જ પડે અને આજે ભલે શક્ય નથી પણ એ દિશામાં ડેમ બનાવવાની કે અન્ય ગતિવિધિમાં ચાલુ થવું જ પડે। એટલે એક સિમ્બોલ તરીકે અમે નરેન્દ્ર મોદી સાહેબને આ પાનું અર્પણ કરવા જઈ રહ્યા છીએ અને સાથે વિનંતીપત્ર આપવાના છીએ કે આ બાબતમાં આટલું કરવાથી દેશને, જનતાને સંતોષ નથી, આકરા પગલાં તો લેવા જ પડશે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।